સેજ ની નકલી ડાટું હતી તો જા કાઠવીએ જા ફેરવજો ને ફીરે ના ના ગદામ જેવું કઈ ને ભાઈ કોફી છે અડધી તો અડધી ઘણી અડધી હમણાં એટલો જ પીવાનું એક ફેર સોઈપું ને નતું ગયું જો આ પાછું સોઈપું બરોબર બપોરે લાઈટ જાય આ પેલો લમખો આવ્યો ને એ પાક ઉપર છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની જો વાર થયું ને મેં જો સા પીએ લીધો ફરી વારું ને જો આગળ ફરી વાર માયાને ઉઠાડવી જોઈએ. આજ છે શનિવારથી વહેલું જવાનું થાય. મિલન તો કાંઈ એમ વહેલો જ જાય. મિલનની કાંઈ એમ 7:30 વાગે બસ આવે જાય તે 7:30 વાગે ડેલે પૂગે જાય. અને જો સૂરજ ભગવાન નીહરે એવા હમણાં 2-3 દીથી દેખાય ન કરતા કાં દેખાતા અટણમાં દેખાતા ને તો જ્યાં આગળ વાદરા વાડાથી દેખાઈ જાય ન કરતા આખા કોહામાં આખો દી ન દેખાતા. ચાલો જો મેં હે ને ફરી વારે લીધું અને ઢગલા કરે મૂકી દીધા. ઢગલા વાર ફૂઈ આખડી નાખી દીધે કારણ કે મિલનની ભેળવા જવું હોય તે રોટલી બનાવે નાખા તો હીરાવે ને પછી ભેળવા જાય તે રોટલીનું તો મોડું થઈ જાય. જો તાવડી મૂકી દીધી રૂપારી જો લોટો બંધ થઈ ગયો. લોટે વાર ફૂઈ બાંધી દીધો ફરી વારતી હતી તો તેણી લોટ બાંધી દીધો એ રોટલી કરેલી. રામ રામ ને રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાની હાજર નિર્વા રાખે છે ને. હવા 8 થયા ને ઉઠાણ પડે 7 વાગ્યા છે ને. એમાં એવું છે બીજું તો ઠીક હીરાવી લીધું ને એમાં એવું છે કે છે ને ફુવારા ફેરવવા રામબાબાના ખેતરમાંથી છે ને સ્ટાર્ટિંગ કર્યું પાણીનું ચાલુ કર્યું પાણી. કાલે મૂક્યા હતા ફુવારા એક પટ્ટો પીએ ગયો ને બીજા પટ્ટામાં છે ને વારવું તો ભીમભાઈ પૂગે ગયો ઠેકાણે ફેરવવા ને હું જ્યાં તો આગળ 20 મિનિટ થાય લગભગ બે ભાઈઓને ફેરવતા. એમાં કંઈ ફુવારા ફેરવવામાં તો વાર ન લાગે ને. આમાં છે ને કે તેને થોડીક પારવી છે માંડવી કાંક ડી માર્યું. ઓલી કોરની છે એ ઠાવકી છે વાં સુધી આથી થોડાકમાં પારવેરી છે એમ કંઈ હાલે નહીં બીજું તો કામ. ચાલો તો ફુવારા બદલેગા 8:45 થયા. અડધી કલાક થઈ બદલાવામાં. બીજો પટ્ટો મૂકી દીધો. એમાં એવું થયું અડધી કલાક ક્યાં થઈ આ સાપ આ મોની રીંગું આવે ને અંદરની ફુવારાની એ એમ બદલાવતા હતા. ઘણા એમાં બગડી ગઈ હતી નવી ફિટ કરતા હતા. એમાં ફિટ કરતા આવ્યા અને બદલાવતા આવ્યા એમાં થોડીક વાર લાગી ન કરતા વહેલો બદલે જાત. લે મારું હા આ બે મૂકેલું ત્રીજું કઈ રાવણ રૂપ જેવું એ બ્રાહ્મણ રૂપ જેવું છે. એને એ સારું એવું રાખ્યું. એક વૈશમાં જોઈએ ઝીણકું કે ફુવારાનું મોં કામ કેવા માંગો છો. 9:30 જેવું થઈ ગયું ને અમે મોટું કામ થઈ ગયું. 1-2 કામ ઝીણા બાકી છે. ઢોરની પાણી કરવાના હે એ લાઈટ આવે પછી થાય ને. એક પોતું કરવાનું હે એમાં અમારે હમણાં માખીયું બહુ થયું ને. કાલે મેં બુંદી બનાવી હતી. ઓહો થઈ ગયેલો થઈ પડ્યું હતી. પોતું જ કરવું જ પડે ફરજિયાત. હું ભૂકો નાખતી હતી ઢોરને. થોડોક ભૂકો બહાર પડ્યો હતી ઢાકેલું તો તેને દુખાઈ રહ્યો ને થોડોક તારવેલ મૂકી દીધો ને થોડોક ઢોરને નાખી દીધો. તપે જઈને તો ખાઈ જાય. ઢાકેલું હોય ને આ કરે ઢોરીને. અમારે ફૂઈ જો આ બેઠા નથી કાંઈ મોં પકડે ને કી બેઠા દાઢ કે દુખે ડાટું સેજ ની નકલી ડાટું હતી તો જા કાઠવીએ જા ફેરવજો ને ફીરે. હા સીતારામની જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાને હાજર નિર્વા રાખે. ધંધામાં લાભજી શરીરે નિરોગી રાખે. સારા વિચારો ઉજાડે મનની મનોકામના પૂરણ કરે. હું કાંઈ એમ ના જો હા ખાવા બેહે બે કામ તો ઉકેલી ત્યાં 2 જણી હા પણ મેં લાંબુ કંઈ નથી કર્યું. ખેતરમાં કઈ કામ નથી ને ત્યાં હાલે. હા એક સાહ કરીને એક બાર ઠામ બીસરા ઘણું હોય પછી આ બેહે ગયા. રોટલીનો કંતરાટી તો શાંતિ. હા કોણાય બિચારા કોમેન્ટ કરે શાંતિબેન રોટલી ભરે જાય પણ હમણાં મને ખબર નહીં ખાતા હોય તો રોટલી દાજલ તો ઠાવકી પાવે. બહુ દાજલ નહીં પણ કે આપને કાશી કરતા દાજલ હારી પાવે. બધા હે ને ડિઝાઇન બહુ ન પડે આપણે ડિઝાઇન વધારે પડે એ કરીએ તો ભરે કજુરી દેખાય ને. કાશીમાં ડિઝાઇન ન પડે પણ વાત કરવાના જો લાઈટ આવે ને તો ખાલી જતી એમાં ભરાઈ જાય પાણી તો ઘરનું પાણી કરેલા હું. તમારે જે કરવું હોય તે અમારે બકાલાને ક્યારો ને દો હતી કઈક પોતાનો લોપાટો લેલા ને તો બકાલો ને દેવી. તો લેવું હોય તો લે હું ટાકા ને કુંડો ભરે ને ઢોરને પાણી કરે લે. મારા મામાને હીરાવું હે તો એ હાટ હું તો ચાર લેલી
તાર મામો હા એ જો આવ્યો હે પોગરો કરીને હીરા ઊભું થઈ ગયે લગભગ આજ પાટમાં ગયો તો હા આજ મોડો એ મોડો ઉઠ્યો તાર મને તો પેલી માયા ઉઠે ને કહેતી હતી માં આ તો આજે જેને તું થાય કે કાંઈ વેલા ઉઠતા હોય ને હા આજ આવ્યો 4 વાગે હા મારી કોફી એવી રૂપારી ઉગે ગઈ એ તમને મેં દેખાડી હતી કાયમથી કાયમ રૂપારી મોટી થતી જાય અને જ્યાં આમાં રૂપારા કાયમ 2-3 ફૂલ વગેરે આ એ કોફી કાલે તાર કહીને મામો ભેગા કામ છે ઈ કે કોઈ મણી પાઈ ખબર નતો કે ગોદામ જેવું હે ના ના ગોદામ જેવું કઈ ને ભાઈ કોફી છે મેથી જેવું કે મેથી જેવું તો ભાઈ મણી કઈ ખબર નહી કવાડિયાવની અણહાર આવે હા ઈ કોફી લઈ આવી હતી કોફી ને બી લઈ આવી હતી મેરુભાઈ નો લેથી તી વાવી ને પાંદડા નો ન ખાય ના આમાં હિંગુ થાય હિંગુ પાકે જાય એટલે એને મિક્સરમાં ઓલું કરી નાખીએ એટલી કોફી આ તો આવે તી તડકો અટાણમાં નહીં આવે પણ આખડી બપોરીથી તો આવીએ હાંજ સુધી તડકો પછી અહીંથી જાય એટલે હાંજ સુધી તડકો જ આવવાનો છે એવું છે ને જો આ ફૂલ ઝાડમાં તાલ જાસૂદમાં કાયમ રૂપારા 2-3 ફૂલ વિખરે આ જાસૂદ જરા ગરમ છે ગુલાબની પાખડીયું જેવી પાખડીયું હે ને પવન એવો છે કે કદાચ મારો અવાજ બહુ ન આવતો હોય પવન ન જ આવતો હોય જો હે ને 11:30 જેવું થઈ ગયું ને બકાલાને ક્યારો નથી તે ઝીણા જે વાવ્યા ને નવા એ એક ને દે લીધો ગવાર ને ભીંડા ને સોરી ને બીજા વેલા એ 2 ધોરિયા ને દે લીધા જૂનું બકાલું હે ને એ બાકી હે ઈ મેડિસિન રીંગણી ની તો કેદું ના હે યા ઓલા યારા ના છે ને સુમા હું આવે તો ઈ એક બાકી હે ને મણી હે ને હું નથી ચિંતા તો અડારી ખખડ્યું નું કા 99% સાજ થતો હે ત્યાં આવી તો થેગો જો સા તે આકડી જો પીએલા સુરેશ છે આકડી ખેતરમાં ફુવારા ફેરવતો હતો ને ત્યાં આવ્યો તે હારો આઈ સા પીએલી લાવો ન કરું કો એટલે રેડી બસ અડધી તો અડધી ઘણી અડધી હમણાં એટલો જ પીવાનો છે હાલો ત્યારમાં સા પીવા બકાલું દેખાડતા ભૂલે ગઈ હતી હું અમે હિમરી આટો દેવા ગાતા ને તે દૂર રમી લાઈને ધીમે ભાઈ સોંપ્યું હતું એક ફેર સોંપ્યું ને નહોતું ગયું જો આ પાછું સોંપ્યું ચા છે ગવાર જો ગવારનો કેરો કેવો શોખ ખોસણ જ કરી નાખ્યો રૂપારો આમાં બહુ ખડ નહોતું ઝીણું ઝીણું હતું બહુ મોટું નહોતું ને સૈયો વધારે હતો પછી આ છે સોરી ઈ રૂપારી ઉગે ગઈ આ પાસે ખેરે બધું અસલ ઉગે ગયું અને આ છે ભીંડા જરાક એક ઘાટેરા થેગા પણ વાંધો ને ઉગેગા અસલના પાસા આ એક ધોરિયો મીને દે લીધો ને આ તો રમીલા બીની લીધો આમાં છે વેલા બધાય વેલા હે ને દેખાતા ને જ બહુ કારણ કે મેં ને આમ મૂકી દીધા એની મૂક્યા ગજરા લાંબા લાંબા રૂપારા સડવા હાટું કંઈ છે નહીં અને કંઈ નહીં મૂકીએ ને તો પછી સેઢીએ આંબામાં તેવા હાટું ચાકરી હે ને ભીમો ભાઈ આ કાપે એવા મીંડી ને આંબલી ને ત્યાં મૂકી દીધા ને જે આમાં મૂકવાનું બાકી છે આ જરાક ઝીણકા હે જે વેલા આ છે કારેલાના વેલા એમાં પછી મૂકી દીધું આમાં મૂકી દીધું આ ઝુમખડાના હે ને આ જૂનું બકાલું જો આ રીંગણીને એક છોડવો હે આ ઘણાય બધા ઉતા પડી ઉપાડે નાખ્યા ને આ મેરસી હે મેરસીમાં જો ફળ તમે જોવે શકો મોટું મોટું એ મારે ચાકરી લેવું ને જો આમાં હે ને રૂપારા આકડા લઈ ગયા જારીએ ઘણાય લઈ ગયા એમ તમે દેખાતા નહીં હોય રૂપારા મરસા લાગે કે હસલનાથી હું કાં કે પહેલાં ફળ ઉપાડે લઈએ ને પછી ખાતર નાખી દી હું જારીએ તો મરસાને તો કંઈ હું લુખાતા ન ખવાય કારક ચટણી કરવા થાય કોઈ વઘારમાં નાખવા થાય હોય તો તે એટલો ગરકોટાને લેવાઈ જાય ને તોય ઘણો એક ગરકો તો લગભગ બપોર થઈ જાય આજનું વાતાવરણ કંઈક આવું હે એવું રૂપારું સીન આવે ને આ છે ને રેડા ઉપડે થોડા જો રેડા કરતા હાબા આવે જાય મેં બહુ વાટ જોઈએ ને આ માંડવી તો જેવી રૂપારી છે નેરવી એની હજી આખડી પાણીની જરૂર ને રામમામાના ખેતરમાં ફુવારા ચાલુ કર્યા એની બિસારીને પાણીની જરૂર હે ઝીણકી હે થોડીક રામમામાના ખેતરમાં હે એમાં ફુવારા એક પટ્ટો કાલે પીએ ગયો ને આખડી હવારી બે ભાઈ ફેરવે નાખ્યા ને ત્રણ બીજો પટ્ટો પીએ હાલો જો એક જ ગરકો લેવાનો હતો પણ બધું લેવાઈ ગયું જો આ ચોખ્ખું સણટ કરેલી હતી પછી પાછી આ રીંગણી ચોખ્ખી સણટ કરેલી હતી આથી વાહુથી ને પછી પાછી આ મરસી ને આ રીંગણી પર ચોખા કરી લીધા
રીંગણીને આતા બે જ છોડવા હે હેવ રેડી હેવ કામ પતે થેગા હાઈ બપોરના 12 હાલો જો 12 થેગા ને હું આવતી રહી ખોળ ભરવાનું બાકી છે પડી એવી રૂંઢે વાત કારણ કે રોટલા બાકી છે હજી ઘડવાના અમારે ફૂઈ શાક બનાવે અને રોટલા બાકી હતી હું રોટલા કરેલા ખોળે રૂંઢે ભરે ખોળ ભરવા જાય તો આખરી 15-20 મિનિટ નીકળે જાય એ હું કા કોઈ રૂંઢે અહીં અટાણે જ નાખવાનું ને રૂંઢે નાખવાનું થાય તે જો હાલો વાગ્યા હશે ને અટાણે 5 થેગા અને મારે ફૂઈ જો ઢોરની પાણી કરવા કા ઘડીક બપોરી પોરો ખાવો હોય હમણાં 3-4 દી થી આપણે ઈ પણ નથી ખવાતો કારણ કે બરોબર બપોરી લાઈટ જાય 12:30 1 થાય ને હજે બપોરા નો કરી લીધા હોય તો લાઈટ જાય થી પાછી આવે હે 4-5 વાગે એટલે પોરોય નથી ખવાતો હમણાં બપોરી ને જો હેતલ ને કુશ માં દીકરો બે એમાં બેહવા તે માયા ને કુસલો બે રમે અને મેં મૂક્યો સા હેતલ હારું હાલો જો સા થઈ ગયો અને અમારા છે ને કાર્યાન જરીક આંખમાં લાગે ગયું ઝૂકો લાગ્યો ઝૂકો નહીં પણ એની માથે કંઈક અહીં ખબર નહીં કામ લાગ્યું ખબર ને લોહી નીકળતા હતા ઘડીક વાર મોટા હાલો જો હવા 6 થેગા અને મારે પૂઈ હે ને ઢોર પાણી કરી દીધા વાહિંદાઈ કરી દીધા અને મારે હે ને દોવા જાઉં દોવેલા ને પછી દોવાઈ નાખે તા ઢોરની હજે તા હું હવા 6 થેગા પણ દી હું ઘણો છે દેખાય કે હજે તા મલક દી છે હજે તા ફૂલ અંજવારું હે ને કરતા 6:15 થાય ને તો તા અંધારું થવા માંડે પણ હમણાં તો ઈ વાંધો ને પવન એવો હે કે બાકી બહારનો મેં અમારે જે વાત રાખે ને જે આ પેલો લમખો આવ્યો ને એ પાક ઉપર છે